સુરતના નેશનલ હાઈવે નંબર 48 ઉપર બે ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં ડમ્પરના કેબિનમાં ચાલક ગંભીર રીતે ફસાઈ જતા તેનું દિલધડક રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। સુરત જિલ્લાના માંગરોળ નજીક હાઈવે પર વધુ એક ભયાનક અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં બે ડમ્પરો વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી। આ અકસ્માત એટલો જીવલેણ હતો કે એક ડમ્પરના ચાલકનો જીવ જોખમમાં મુકાયો હતો। માંગરોળના વાલેસા કટ નજીકથી પસાર થઈ રહેલા બે ડમ્પરો કોઈ કારણોસર એકબીજા સાથે ધડાકાભેર ભટકાયા હતા। ટક્કર એટલી પ્રચંડ હતી કે એક ડમ્પરની કેબિનનો આગળનો ભાગ સાવ કચડાઈ ગયો હતો, જેને કારણે તેનો ચાલક કેબિનની અંદર જ ફસાઈ ગયો હતો। ઘટનાને પગલે હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી અને લોકોના ટોળે-ટોળા ઘટના સ્થળ ઉપર ઉમટી પડ્યા હતા। અકસ્માતની જાણ થતાં જ જિલ્લા ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ ઉપર દોડી આવી હતી। પોલીસ કર્મચારીઓએ સ્થાનિક લોકોની મદદ લઈને કેબિનમાં ફસાયેલા ચાલકને બહાર કાઢવા માટે યુદ્ધના ધોરણે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું। ભારે જહેમત અને સૂઝબૂછપૂર્વક જિલ્લા ટ્રાફિક પોલીસ અને સ્થાનિકોએ ભેગા મળીને ચાલકને હેમખેમ બહાર કાઢ્યો હતો। કેબિનમાંથી મુક્ત કરાયેલા ઇજાગ્રસ્ત ચાલકને તાત્કાલિક ધોરણે 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો। હાલમાં સ્થાનિક પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને હાઈવે પરથી વાહનો હટાવી વાહન વ્યવહાર પૂર્વવત કરવા તજવીજ હાથ ધરી છે।